વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, એકદમ ઝટપટ તૈયાર થઈ જતા રેસ્ટોરન્ટને પણ ટક્કર મારે એવા આજે આપણે વેજ પુલાવ બનાવવાના છીએ. તો ચાલો, વેજ પુલાવ બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ હું તમને બતાવી દઉં છું. તો તમને ક્યારેક લંચ બોક્સમાં ક્યારેક એમ થાય કે ફટાફટ બનાવો છે ને આપણી પાસે ટાઈમ ઓછો છે, એ સમયે તમારે આ પુલાવ બનાવી લેવાનો છે. તો એના માટે મેં અહીંયા એક વાટકી ભરીને એટલે કે 200 ગ્રામ જેવા મેં અહીંયા બાસમતી રાઈસ લીધેલા છે. જે લાંબા આવે છે એ લેવાના છે. પુલાવના સ્પેશિયલ રાઈસ પણ આવતા હોય છે. આ રાઈસ દેખાવમાં સારા લાગે છે અને આનો ટેસ્ટ પણ સારો આવે છે, એટલે હું બાસમતી રાઈસ લઉં છું. એને 2 પાણીથી સરસ ધોઈ અને પાણી નિતારીને લઈ લેવાના છે તપેલીમાં. હવે આપણે 1 વાટકી ચોખા લીધા છે, તો એની સામે આપણે અહીંયા એ જ વાટકીથી પાણી લઈ લેવાનું છે. તો 1 વાટકી ચોખા એની સામે 1.5 વાટકી આપણે પાણી લેવાનું છે. અત્યારે મેં 1 વાટકી પાણી નાખી અને ચોખાને પલાળી લીધેલા છે. એને 10થી 15 મિનિટ સુધી પલાળી રાખવાના છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે, ત્યાં સુધી આપણે આપણું બધું વેજીટેબલ ચોપ કરી લઈશું. હવે ચોખા, જનરલ મસાલા, આપણે ખડા મસાલા લીધેલા છે. એની અંદર બાદિયા, તમાલપત્ર, તજ, લવિંગ, મરી, આખા મરચાં એ બધું લઈ લેવાનું છે. કિસમિસ અને કાજુ ફાડા લીધેલા છે. આ ઓપ્શનલ છે, જો તમને ફાવે તો લેવાના છે. ગરમ મસાલો, લીંબુ, કસૂરી મેથી અને 1 વાટકી વટાણા લીધેલા છે લીલા. હવે એની અંદર ઉમેરવા માટે વેજીટેબલ્સમાં આવી લાંબી સ્લાઇસ કરીને કેપ્સિકમ લીધેલા છે. ટમેટાના આવા નાના પીસ કરી લેવાના છે. 1 લીલું મરચું મેં આખું લીધેલું છે અને આવી લાંબી સ્લાઇસ કરી છે. 1 મીડિયમ સાઇઝનું ગાજર લઈ લેવાનું છે. 1 ડુંગળી, 1 બટાકું અને થોડુંક ફુલાવર લીધેલું છે. બધા જ વેજીટેબલ્સને આવી રીતે ચોપ કરીને લીધેલા છે. તો હવે આપણે પુલાવ બનાવવા માટે એક કુકરની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. આ પુલાવ આપણે કુકરમાં બનાવીએ છીએ. કુકરમાં એકદમ સરસ એ બનશે અને ફટાફટ પણ બની જશે. હવે તેલ આપણું સરસ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર જીરાથી વઘાર કરી લેવાનો છે. મેં 2 થી 2.5 પાવડા જેવું તેલ લીધેલું છે. પુલાવની અંદર એટલા બધા તેલની જરૂર નથી પડતી. મીડિયમ તેલ હશે તો પણ આપણો પુલાવ સરસ જ બનવાનો છે. તો જીરાનો વઘાર થઈ જાય પછી આપણે એની અંદર બધા જ ખડા મસાલા એડ કરી લેવાના છે અને આને સરસ સાતળી લેવાના છે. અને ખડા મસાલા સરસ સતળાઈ જાય ત્યારબાદ આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે. આમાં ખડા મસાલાનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. હવે એને લીલા મરચાં લાંબી સ્લાઇસમાં લીધેલા છે એ નાખીને સાતળી લેવાના છે. એ પણ સરસ પાકી જાય ત્યારબાદ આપણે એની અંદર બીજા શાકભાજી ઉમેરશું. હવે એની અંદર હું આમાં ફુલાવર એડ કરી દઉં છું. ફુલાવરને પણ સરસ સતળાઈ જાય પછી બીજા વેજીટેબલ્સ ઉમેરવાના છે. કેમ કે ફુલાવર જો કાચું હશે તો એની સ્મેલ આવશે આપણને જ્યારે પુલાવ બની જશે ત્યારે. એટલે આને સરસ તેલમાં સાતળી દીધું હોય એટલે એની સ્મેલ નથી આવતી. હવે એની અંદર ચપટી હિંગ નાખી દઉં છું અને આને સરસ સાતળવાનું છે. હવે એની અંદર આપણે કેપ્સિકમ, બટાકા અને ગાજર એડ કરી લેવાના છે અને આ બધા જ શાકભાજીને થોડાક સાતળવાના છે. ત્યારબાદ આપણે એને ચોખાને એવું ઉમેરવાનું છે. તરત નથી ઉમેરી લેવાનું. અને ડુંગળી અને ટામેટાં આપણે લાસ્ટમાં એડ કરવાના છે કેમ કે એને પાકતા વાર નથી લાગતી. એટલે સૌથી પહેલાં જેને ચડતા વાર લાગે એવા બધા શાકભાજી ઉમેરી લઈશું. અને તમે મારી આ દરેક ટીપને ફોલો કરજો. તમારો પુલાવ પણ બહુ જ સરસ બનવાનો છે. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આની અંદર આપણે મસાલા કરવાના છે. તો 1.5 ચમચી મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી આપણે જે રેગ્યુલર મરચું ખાઈએ છીએ એ એડ કરવાનું છે. અને અહીંયા હું 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું, જેનાથી આપણા પુલાવનો કલર બહુ જ સારો આવશે.
મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે લઈ લેવાનું છે. અહીંયા મેં 1.5 ચમચીનો ઉપયોગ કરેલો છે. તમારા ઘરમાં કેવું ખવાય છે એ પ્રમાણે તમારે એડ કરવાનું છે, અને તમારું મરચું પણ કેવું તીખું છે એ પ્રમાણે એડ કરવાનું છે. હવે આમાં લીલા વટાણાના દાણા એડ કરી દેવાના છે. અત્યારે સિઝનમાં ફ્રેશ વટાણા આવતા હોય છે એટલે આપણે લઈ લેવાના. ફ્રોઝન વટાણા હોય તો પણ ચાલી જાય છે. તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સનો કલર બહુ જ સારો આવી રહ્યો છે. આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એટલા માટે. હવે 1/2 ચમચી જેવું અહીંયા ગરમ મસાલો એડ કરી રહ્યું છું. તમારી પાસે જો કોઈ સ્પેશિયલ બિરયાની મસાલો હોય તો એ પણ તમે એડ કરી શકો છો. હવે અહીંયા મેં કાજુ અને કિસમિસ લીધેલા છે. આ વસ્તુ સાવ ઓપ્શનલ છે. જો તમારી પાસે અવેલેબલ હોય અથવા તો તમને ભાવતા હોય તો જ એડ કરવાના છે. અમને સારા ગમે છે એટલે હું એડ કરું છું. આની અંદર તમે પનીર પણ ઉમેરી શકો છો. પનીરનો યુઝ કરો તો પણ ચાલે. હવે અહીંયા થોડીક ચપટી કસૂરી મેથી લીધેલી છે. કસૂરી મેથીથી એની સ્મેલ પણ બહુ સરસ આવશે અને ખાવામાં પણ બહુ જ સારી લાગે છે, અને હેલ્થ માટે પણ સારી છે, પચવામાં સારી રહે છે, એટલા માટે આપણે થોડીક એડ કરીએ છીએ. હવે લાસ્ટમાં ડુંગળી અને ટામેટાં એડ કરી લેવાના છે, અને આને સરસ બધું મિક્સ કરી લેવાનું છે. આપણે જ્યારે પુલાવ બનાવતા હોય ત્યારે આપણે આ ટાઈપના તાવેતાનો ઉપયોગ કરીએ છીએ. ચમચાનો ઉપયોગ નથી કરવાનો. ચમચાનો ઉપયોગ કરીએ એટલે બધા જ વેજીટેબલ્સ ભાગી જાય છે, અને આપણે પલાળેલા ચોખા હોય એ પણ થોડાક તૂટવાની બીક રહે છે, એટલે આપણે તાવેતો જ ઉપયોગ કરીશું. અને આપણા ભાત એકદમ સરસ છૂટા છૂટા રહે એના માટે મેં અહીંયા 1 લીંબુનો રસ લીધેલો છે. એને પણ લાસ્ટમાં આવી રીતે એડ કરી લેવાનો છે. અને હવે જે આપણે ચોખાને પાણી નાખીને પલાળી રાખ્યા છે એ ચોખા આમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે ચોખા સરસ પલળી ગયા છે. 15-1 મિનિટ જેવું થઈ ગયેલું છે. હવે આને હળવા હાથે આવી રીતે મિક્સ કરી લેવાના છે. અને હજી આની અંદર થોડીક પાણીની જરૂર પડશે. મેં 1 જ વાટકી પાણી લીધેલું છે. હજી અડધી વાટકી જેવું આપણે પાણી આની અંદર ઉમેરવાનું છે, એટલે આપણા ચોખા કાચા ના રહી જાય. તો અડધી વાટકી આપણે પાણી ઉમેર્યું છે. હવે તમારે બધું મિક્સ કરીને જોઈ લેવાનું કે આપણું જે બધું મટીરિયલ છે એનાથી ઉપર વધારે પાણી ના ચડવું જોઈએ. એના બરાબર લેવલમાં રહે એટલું પાણી આપણે એડ કરવાનું છે. કુકરની અંદર આપણે પુલાવ બનાવીએ એટલે એની અંદર ઓછા પાણીની જરૂર પડે છે. જો આપણે બાઉલમાં કે એમાં બનાવતા હોય તો થોડુંક પાણી આના કરતાં વધારે નાખવું પડે છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવેલો છે. હવે આની સ્મેલ અને ટેસ્ટ બહુ જ સરસ આવે એના માટે આપણે 1 ચમચી ઘી એડ કરી દેવાનું છે. ઉપરથી આવી રીતે ઘી એડ કરી અને કુકરને હલાવી અને સરસ ઘીને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી અને આને 1 વિસલ કરી લેવાની છે. અને 1 વિસલ થયા પછી આની અંદર થોડીક એર ભરાય ત્યારબાદ ગેસને બંધ કરી દેવાનો છે, અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પુલાવને બનાવવાનો છે. આ પુલાવને થતાં 10 મિનિટ જેવું થયું છે. 10 મિનિટ પછી આપણી એર રિલીઝ થઈ જાય કુકરમાંથી ત્યારે હું ઢાંકણ ખોલીને જોઈ લઉં છું તો આપણો પુલાવ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયેલો છે. તો તમે જોઈ શકો છો આની સ્મેલ બહુ જ સરસ આવી રહેલી છે, અને દેખાવ પણ આનો બહુ જ સારો આવેલો છે. હવે કુકરનું ઢાંકણ ખોલ્યા પછી પણ આને 5 થી 7 મિનિટ રહેવા દેવાનું છે, એટલે બધું જ પુલાવ આપણો થોડોક ઠંડો થઈ જશે, એમાંથી બધી વરાળ નીકળી જશે, અને ત્યારબાદ જ આપણે આમાં ચમચો નાખીને આવી રીતે હલાવવાના છે, નહીં તો આપણા દાણા તૂટી જશે. અને બધું વેજીટેબલ્સ પણ સરસ પાકી ગયું એટલે એ પણ તૂટી જવાની બીક લાગે છે. તો આવી રીતે આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે. હવે એક સર્વિંગ બાઉલની અંદર લઈ અને આપણે પુલાવને સર્વ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. તો જો તમને મારી આ વિડીયો પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મિત્રોને ચોક્કસથી શેર કરજો. અને તમે પણ આવી રીતે પુલાવ બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારો પુલાવ કેવો બને છે. તો ખાવામાં એકદમ ટેસ્ટી, હેલ્ધી, ઝટપટ બની જતો એવો સરસ મજાનો પુલાવ તૈયાર છે. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો પુલાવ બન્યો છે. બાળકોનો પણ એકદમ ફેવરેટ હોય છે આ પુલાવ.
જોઈને બાળકોને ખાવાની ઈચ્છા થશે. તો તમે પણ બનાવજો. થેન્ક યુ.